રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા રાજપીપળા શહેરમાં કસ્બામાં વાડ વિસ્તારમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નગરપાલિકા માજી કોર્પોરેટર હાજી સલીમભાઈ બોસના હસ્તે કરવામાં આવ્યું. વડોદરા ધીરજ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યા. કેન્સર અંગેની સાચી માહિતી અને સમયસર ચકાસણી જીવન બચાવી શકે છે. આ કાર્યક્રમમાં નિષ્ણાંતો દ્વારા કેન્સરના લક્ષણો, સ્ક્રીનિંગ, સારવાર અને બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આપણા દેશમાં સ્તન કેન્સરનું પ્રમાણ ઘણું વધારે છે. આજે ઝડપથી વિસ્તરતા શહેરીકરણને કારણે ભારતમાં દર 80,000 સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર જોવા મળે છે. અમદાવાદમાં સ્ત્રીઓમાં થતા કેન્સરમાં સ્તન કેન્સર અગ્રેસર છે. ગ્રામ્ય સ્ત્રીઓ કરતાં શહેરી સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં દર 1 લાખ સ્ત્રીઓમાં 6.6% સ્ત્રીઓને સ્તન કેન્સર થાય છે. અને આ કેમ્પમાં તપાસ ફ્રીમાં કરી આપવામાં આવશે. ડાયાબિટીસ બીપી માપી આપવામાં આવશે અને કોઈપણ રોગને લાગતા ફ્રીમાં તપાસ કરી આપવામાં આવશે અને સાથે સાથે આયુષ્માન કાર્ડ તાત્કાલિક કાઢી આપવામાં આવશે. કેમ્પમાં ફ્રી ચાર્જમાં કાઢી આપવામાં આવશે. આયોજક માજી ઓપરેટર હાજી સલીમભાઈ બોસ અને આગેવાન દ્વારા કરવામાં આવ્યું. હાજી સલીમભાઈ શું કહે છે અને ડોક્ટર શું કહે છે કે સાંભળો. એવું આયોજન છે અને કોના માટે કરવામાં આવે છે અને કયા વિભાગના ડોક્ટરો અહીંયા તપાસ માટે આવે છે? આજ રોજ રાજપીપળા વિસ્તારમાં કતલાવાડ વિસ્તારમાં એક ફ્રી ઓફ ચાર્જમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એમાં વડોદરાના ધીરજ હોસ્પિટલના ડૉક્ટરો અવેલેબલ છે. એમાં રાજપીપળા કતલાવાડ વિસ્તારથી લઈને આજુબાજુના જેટલા બી તમામ વિસ્તાર છે એમાં તમામ પ્રકારની બીમારીનો અહીંયા ઈલાજ થશે. જેવી રીતના આંખોના ડૉક્ટર છે, કેન્સર માટેના છે, શરદી ખાંસી તાવ દરેક પ્રકારના ડૉક્ટર અવેલેબલ છે. એની માટે આ એક કાર્યક્રમ કરવામાં આવેલો છે. માત્ર રાજપીપળા પૂરતો છે કે આજુબાજુના ગામડાઓ પણ જે કયા ગામોના લોકોએ લાભ લીધો છે? રાજપીપળાના તમામ વિસ્તારો તો અવેલેબલ છે, પણ આજુબાજુના બદામ, વાવડી, ફરી, કરાઠા, લાજરસ, નાવરા ત્યાંના તમામ વિસ્તારની પબ્લિક અહીં આગળ આવેલી છે અને તમામે અહીં આગળ ટ્રીટમેન્ટ લઈ અને એનો કંઈક ચાર્જ લેવામાં આવે છે? કોઈ ચાર્જ નથી. એમાં ચાર્જીસ ₹1 પણ નથી. દવા બી ફ્રીમાં આપવામાં આવે છે. હવે પેલું માં કાર્ડવાળું કહેજો. અચ્છા, અહીંયા મેડિકલ કેમ્પ તો કરવા તારું નામ? હાજી સલીમભાઈ બોસ, માજી કોર્પોરેટર. હા, અહીંયા મેડિકલ કેમ્પમાં બીજી કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે? મેડિકલ કેમ્પમાં બીજી સુવિધા એવી છે કે આયુષ્માન કાર્ડ એનું બી એક આયોજન કરવામાં આવે છે કે જે 70 વર્ષના ઉપરના સિનિયર સિટીઝન છે એમને બીજી કોઈ પણ જગ્યાએ ધક્કા ન ખાવા પડે અને અહીંયા તાત્કાલિક ધોરણે એનું કામ નીકળી જાય એ માટે એની બી સુવિધા અવેલેબલ છે. અમે મેઇન આયોજન એટલા માટે કર્યું કે કેન્સર જાગૃતિ માટે કંઈ જે આપણે જે ભારતમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કેન્સર વધારે પ્રમાણમાં અને જે રૂરલ એરિયામાં જે આપણે જોઈએ તો એ બધા જે લોકો ખરા એ કેન્સર વિશે એમને તો માહિતી તો હોય છે કે આ બધી વસ્તુ કેન્સર થયું છે પણ એ લોકો બતાવતા નથી અને આપણી સિટીમાં અથવા નજીકના દવાખાનામાં બતાવતા નથી અને જે કેન્સરના જે લક્ષણો છે એ બધે એ લોકો એવોઇડ કરે છે. આપણે એમને હિંમત આપવા માટે મેઇન આયોજન કર્યું છે કે જે મહિલાઓને જે બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે એવી કેન્સર કેવું છે આપણે શરૂઆતના સ્ટેજમાં આપણે એને પકડી પાડીએ તો એને શરૂઆતના સ્ટેજમાં આપણે ઓછી સારવારથી એને સારા કરી શકીએ. પણ જે મહિલાઓમાં જે કેન્સર હોય છે બે કેન્સર એને આપણે શરૂઆતમાં કઈ રીતે પકડી પાડીએ અને જે એમનામાં જે શરમ હોય છે એ આપણે કઈ રીતે દૂર કરી શકીએ એના એટલે મેઇન હિંમત આપણે આપવા માટે અને કોઈ મહિલાને આ રીતે ચિહ્નો જણાય. બ્રેસ્ટ કેન્સરમાં કેવું છે આપણે સ્તનમાં અથવા બગલમાં ગાંઠ હોવી, લોહી પડવું, સર્વાઇકલ કેન્સરમાં પેશાબની જગ્યાએ લોહી પડવું, અમાસિક સ્ત્રાવ થવો એ બધા જે કેન્સરના જે લક્ષણો છે આપણે એમને જણાવીએ અને એમને કોઈ લક્ષણો હોય તો આપણે એની આગળ સારવાર અને નિદાન કરીએ. મેન એ હેતુ છે અને વ્યસન મુક્તિ માટે મેઇન કરવાનું છે કે નિશ્ચિત કેન્સર બહુ અને ગળાના હોય છે તો વ્યસન મુક્તિ માટે પણ એક માહિતી આપવાની છે. ઓકે, આપનું નામ? ડૉક્ટર પ્રશાંત પટેલ, ધીરજ હોસ્પિટલ.